બાલવાટિકા અને ધોરણ 1-2 નો જાદુ પિટારો. તો જોઈએ મિત્રો કે જાદુ પિટારાની અંદર કઈ કઈ સામગ્રી છે. दोस्तों जुओ कि अँ एक जादू પિટારાની માર્ગદર્શિકા પણ આપેલી છે, જેની અંદર કઈ કઈ સામગ્રી છે, એ સામગ્રીનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે, એ સામગ્રી બાળકોના નાના ભૂલકાઓને શિક્ષણમાં કઈ રીતે ઉપયોગી થાય છે, એ આની અંદર સમગ્ર માહિતી આપવામાં આવે છે. અહીંયા તમે જુઓ તો ચિત્ર પણ આપેલું છે અને એની સમજૂતી પણ આપેલી છે. તો અહીંયા જોઈએ હવે આપણે સરસ મજાની ડીંગલીઓ છે, બોક્સ છે, આકારો, મણકા, ટાયર, એબીસીડી બોલ, આકારો ગોઠવવાની ટ્રે, મણકા ગોળી, વાસળી, વેલણ પાટલી, વુડનના રમકડા, બેગ, બંદૂક, ફરી મણકા છે પણ ફરવાના દોરી સાથે છે, વુડનના આકારો છે, ફરી ડીંગલી છે, અરે બતક છે, ડોમ્સ છે, આકારો જે બાળકોને ખૂબ મજા આવે એવું એનું ઉદ્ઘાટન આજે આપણે કરીશું. ઉઠા છે, નાનું બોક્સ છે, નાના બોક્સની અંદર શું છે જરા જોઈએ તો સરસ મજાની નાના બાળકો માટે ની ખંજરી છે. આ નાના બાળકો છે જે બાલવાટિકાની અંદર અભ્યાસ કરે છે, બાળકોની પેન્સિલ કઈ રીતે પકડી તો પકડ માટે સરસ મજાની હથોડી અને ઉડનના રમકડા છે. દોરી પરોવીને સરસ મજાના આકારો બનાવવા માટે છે. નાના આકારો અને કલરો છે. એબીસીડી છે, પેન્સિલથી લખી શકે છે. જ્યારે કઠપુતળીનો ખેલ ચાલતો હોય ત્યારે આનું આપણે સરસ મજાનું થિયેટર બનાવી શકીએ છીએ. પછી આ સરસ મજાના આકારો છે જે પહેલાં પણ આપવામાં આવેલા હતા એવા આકારો કાપેલા છે. પછી આ અંકો છે જે ટૂંકા અને આપણે એને બનાવી શકીએ છીએ 2 થી 100 સુધીની ગણતરી. પછી આ શરીરના અંગો છે અને આ એક નાનો ભમરડો છે જે આપણે ફેરવીને જોઈએ તો આવી રીતે પડશે, બાળકોને ખૂબ મજા આવશે. હવે જોઈએ દોસ્તો કે ચારે બાજુ આ રીતના મણકા પણ અહીંયા બાંધેલા છે. જે આપણે મણકાની ગણતરી કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. આ બાજુ 14 છે, આ બાજુ 14 છે, અહીંયા 7 છે, આ બાજુ 7 છે. એમ કરીને બધા કલરના મણકા અહીંયા બાંધેલા છે. હવે આપણે પેટીને થોડી આગળ લઈશું અને તેની નીચેનું ખાનું છે એ ખેંચીશું. તો મિત્રો અહીંયા આટલી જગ્યા છે એટલે પેટી આટલી નથી, નીચે ખાનું પણ એનું છે. તો આ ખાનું આપણે ખેંચતા આપણને આ રીતની જગ્યા સરસ મજાની મળશે. તો આપણે આની અંદર મણકા અને નાના ક્યાર છે, કદાચ બાળકો આ રીતે આકારો ગોઠવતા હોય તો અહીંયા મૂકવા હોય તો પણ મૂકી શકાય છે. બીજા કોઈ લેખન માટેના ક્યાર કેવું પણ આની અંદર તમે મૂકી શકો છો. સરસ મજાનો આ જાદુ પિટારો છે. આભાર.